નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 4 ની શરૂઆત કરીએ છીએ. ચેપ્ટરનું નામ છે ગતિમાન વિદ્યુત ભારો અને ઉદ્ભવતું ચુંબકત્વ. હવે આ ચેપ્ટર 4 નું નામ જ છે ગતિમાન વિદ્યુત ભાર અને ચુંબકત્વ. એટલે કે આ ચેપ્ટરમાં આપણે વિદ્યુત અને ચુંબકત્વને લગતી ઘટનાઓ કે જે બંનેને સાંકળતી જે ઘટનાઓ છે એ ઘટનાઓનો અહીંયા અભ્યાસ કરવાનો છે. તો આપણે શરૂઆતમાં જોઈશું કે આનો ઉદ્ભવ ક્યારથી થયો. તો ખરેખરમાં તો આનો ઉદ્ભવ 2000 વર્ષ પહેલાં થઈ ગયો, પરંતુ ખબર ક્યારે પડી આપણને 200 વર્ષ પહેલાં 1820ના સમયગાળામાં ઉનાળાના વેકેશન દરમિયાન ડેનિશ ભૌતિકશાસ્ત્રી હાન્સ ક્રિશ્ચિયન ઓર્સ્ટેડે પોતાના પ્રયોગો દરમિયાન એને એવું જોયું કે એક વાહક તાર લીધો, એ વાહક તારની સાથે એક બેટરી જોઈન કરી, બેટરીની સાથે એક સ્વિચ જોઈન કરી અને સ્વિચની સાથે એક ROનો અવરોધ જોયો. હવે એની જોડે એને એક લોખંડની એક સોય મૂકી, બરાબર. હવે બીજામાં એને શું કર્યું કે સ્વિચ એને બંધ કરી દીધી. જેવું સ્વિચ બંધ કર્યા એટલે બેટરીના ધન ધ્રુવમાંથી વિદ્યુત પ્રવાહ બહાર નીકળી અને બેટરીના ધ્રુવમાં દાખલ થાય. જેવો વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થયો, તરત જ એની આજુબાજુ જે રહેલી કોણીય એટલે કે સોય છે એ સોયનું શું થઈ ગયું? કોણાવર્તન થઈ ગયું. એટલે પહેલાં ઊભી હતી તો પછી સીધી થઈ ગઈ. હવે એને થોડોક વધારે પ્રયોગ કર્યો તો શું કર્યું? પ્રવાહની દિશા બદલી દીધી. એટલે કે પ્લસ માઇનસની જગ્યાએ માઇનસ પ્લસ કરી દીધું. એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા બદલાતા સોયનું કોણાવર્તન બદલાયું. એટલે પહેલા સોય આ બાજુ કોણાવર્તન થાય તો પ્રવાહની દિશા બદલતા સોયનું કોણાવર્તન આ રીતના થઈ ગયું. એના ઉપરથી ઓર્સ્ટેડે શું કીધું કે જો વિદ્યુત પ્રવાહ તારમાંથી પસાર થાય તેની આજુબાજુના ભાગમાં શું ઉત્પન્ન થાય છે? ચુંબકીય ક્ષેત્ર. તો જ સોયનું શું થાય? કોણાવર્તન. જો પ્રવાહનું મૂલ્ય વધારવામાં આવે અથવા તો આ અવરોધનું મૂલ્ય ઘટાડવામાં આવે તો પ્રવાહનું મૂલ્ય વધતા જે કોણાવર્તન ધીમે 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 થાય એની જગ્યાએ કોણાવર્તન કેવું થાય? ફાસ્ટ થાય છે, બરાબર. અને જેમ જેમ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપણે ઘટાડીએ તો કોણાવર્તન થવાની જે સંભાવના છે કેવી છે? ધીમે ધીમે કોણાવર્તન થાય છે. આ ઉપરાંત એને બીજો પ્રયોગ પણ કર્યો કે સોયની જગ્યાએ એને લોખંડની ભૂકી મૂકી. લોખંડ જેમ આપણે ચુંબક ધોરણ 10, 9, 10માં જોઈ ગયા છે ને કે આપણે ચુંબકનો ભૂકો મૂકીએ ચુંબકની ઉપર, ગજિયા ચુંબકની ઉપર, તો એ આખો ઘોડા એટલે કે બંધ ગાળો બનાવી દે છે. આની અંદર જો તારની આસપાસ આપણે ચુંબકીય ભૂકી એટલે કે લોખંડની ભૂકી મૂકીએ તો એ તારની આસપાસ સમકેન્દ્રીય વર્તુળાકાર આ રીતના શું થાય છે? વહેંચાઈ જાય છે. એટલે સમકેન્દ્રીય રીતે એનું વહેંચણી થઈ જાય છે. તો આના ઉપરથી આ બધા પ્રયોગ ઉપરથી ઓર્સ્ટેડે એક તારણ કાઢ્યું કે વિદ્યુત પ્રવાહ પસાર થાય, જો કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આવું કોણે કીધું હતું? તો હાન્સ ડેનિશ ભૌતિકશાસ્ત્રી હાન્સ ક્રિશ્ચિયન ઓર્સ્ટેડે કીધું હતું. એના પછી આગળ જેમ જેમ આવી ઘટનાઓ સાંકળતી ગઈ એકબીજા સાથે એમ એમ બીજા વૈજ્ઞાનિકોએ પણ ભૌતિકશાસ્ત્રીએ પણ પોતાના પ્રયોગની રજૂઆત કરી. તો એના પછી આવે છે મેક્સવેલ. તો મેક્સવેલે પ્રકાશશાસ્ત્ર અને વિદ્યુત ચુંબકીય ઘટનાને સાંકળી અને એને તારણ આપ્યું કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. એવું કોણે કીધું છે? મેક્સવેલે. ત્યારબાદ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે રેડિયો તરંગોની શોધ કરી હતી. અને આ રેડિયો તરંગોને ઉત્પન્ન કોને કર્યા? તો જગદીશચંદ્ર બોઝ એટલે કે જે.સી. બોઝ અને જે માર્કોનીએ એને શું કર્યા? શોધ કર્યા. એટલે હર્ટ્ઝે રેડિયો તરંગોની શોધ કરી, પરંતુ જે.સી. બોઝ અને માર્કોનીએ એ રેડિયો તરંગોને શું કર્યા? ઉત્પન્ન કર્યા. તો આ છે ભૌતિક એટલે કે વિદ્યુત અને ચુંબકનો જે ઇતિહાસ કહીએ છીએ એ આપણું ટૂંકમાં આપેલું છે. એમ તો ઘણી બધી બુકો છે, પણ આપણે ખાલી ઇતિહાસમાં એક ઇન્ટ્રોડક્શન થોડોક આ જોવાનું છે. આ ચેપ્ટરની અંદર આપણે શું શું ભણવાનું છે? તો સૌ પ્રથમ આપણે જોઈશું ચુંબકીય બળ, બરાબર. એ ચુંબકીય બળ ગતિમાન વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું અથવા તો વિદ્યુત પ્રવાહ ધારિત સળિયાના લીધે ઉદ્ભવતું ચુંબકીય બળ. ત્યારબાદ આની અંદર અમુક સાધનો બી જોઈશું આપણે, જેવા કે સાયક્લોટ્રોન.
તો સાયક્લોટ્રોનની અંદર વિદ્યુત ભારોને કેવી રીતના પ્રવેગિત કરવામાં આવે છે એનો અભ્યાસ કરીશું. ત્યારબાદ ગેલ્વેનોમીટર, તો ગેલ્વેનોમીટર એ વોલ્ટમીટર તરીકે એટલે કે વિદ્યુત સ્થિતિમાનના માપક તરીકે અથવા તો એ મીટર એટલે કે વિદ્યુત પ્રવાહ માપક તરીકે એનો ઉપયોગ થાય છે. અને ખાસ આ ચેપ્ટરની અંદર કે જ્યારે આપણે ડોટ બતાવીશું આવી રીતે, તો એ ડોટ શું બતાવે છે, તો પૃષ્ઠના પાનાને લંબ રૂપે અને બહાર નીકળતી એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા બતાવે છે. દાખલા તરીકે કોઈ પણ પૃષ્ઠ હોય, અમારી પાસે ટેક્સ્ટબુક છે, આ ટેક્સ્ટબુકનું પાનું છે એટલે ડોટ બતાવો એટલે વિદ્યુત પ્રવાહ ક્યાં નીકળે, બહાર. અને ચોકડી બતાવો આવી રીતે તો વિદ્યુત પ્રવાહ ક્યાં જશે, અંદરની તરફ. એટલે આ ખાલી ઇન્ટ્રોડક્શન હતું. આગળ હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ વિદ્યુત એટલે કે ચુંબકીય બળની માહિતી. જો હવે આગળ આપણે હવે શરૂઆત કરીએ છીએ ટોપિકની. તો આગળ ટોપિક લઈશું આપણે ચુંબકીય બળ. ચુંબકીય બળ જોતા પહેલાં આપણે બે ભૌતિક રાશિનો ખાસ ચર્ચા કરીશું, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. તો જો વિદ્યુત ક્ષેત્રને E વડે બતાવાય છે, ચુંબકીય ક્ષેત્રને B વડે બતાવાય છે. પહેલો પોઈન્ટ જે બંનેનો ડિફરન્સ છે એ શું છે કે વિદ્યુત ક્ષેત્ર એ માત્ર સ્થિર વિદ્યુત ભારના લીધે ઉદ્ભવે છે, જ્યારે ચુંબકીય ક્ષેત્ર એ ગતિમાન વિદ્યુત ભારના લીધે ઉદ્ભવે છે. આ ખાસ એ બંને વ્યાખ્યાઓનો તફાવત છે. તો કોઈ વિદ્યુત ભાર સ્થિર પડેલું હોય તેની આસપાસના વિસ્તારમાં શું ઉત્પન્ન થાય, વિદ્યુત ક્ષેત્ર. પણ જો કોઈ વિદ્યુત ભાર ગતિ કરતું હોય તો એની આસપાસના વિસ્તારમાં શું ઉત્પન્ન થાય, ચુંબકીય ક્ષેત્ર. આગળ એની અમુક સામ્યતા જોઈએ. તો સામ્યતામાં બંને ભૌતિક રાશિ એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને સદિશ રાશિ છે, એટલે કે બંનેને ચોક્કસ દિશા વડે દર્શાવાય છે. એના પછી આગળ બંનેમાં સામ્યતા જોઈએ તો વિદ્યુત ક્ષેત્ર છે એ પણ સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે છે કે અલગ અલગ વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બધાનો સરવાળો કરીએ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને પ્રાપ્ત થાય. અર્થાત કહી શકીએ કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ સ્વતંત્ર વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું હોય છે. તો સેમ એવી રીતે આપણે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર માટે પણ કહી શકીએ કે બંને જે ગતિમાન વિદ્યુત ભારોના લીધે ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ બધાનો સરવાળો કરીએ એટલે આપણને પરિણામી ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થાય. એટલે કે બંને ભૌતિક રાશિ સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે છે. એના આગળ કે વિદ્યુત ક્ષેત્ર એ અવકાશમાં રહેલા દરેકે દરેક બિંદુ પર આધારિત છે, એટલે કે સ્થાન ઉપર અવશ્ય આધાર રાખે છે. અને ચુંબકીય ક્ષેત્ર પણ એ દરેકે દરેક બિંદુ ઉપર આધાર રાખે છે. જેમ આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જોયું હતું કે Q/R², તેવી રીતના આની અંદર પણ આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જોઈશું, એનું એકમ જોઈશું અને એનું પારિમાણિક સૂત્ર. તમારા સિલેબસ પ્રમાણે આપણે પ્રથમ ટોપિક લઈએ છીએ કે ચુંબકીય બળ. અને ચુંબકીય બળમાં બી આપણે કયું લઈએ છીએ, લોરેન્ટ્ઝ બળ. તો જોઈએ હવે ટોપિક છે આપણો લોરેન્ટ્ઝ બળ. બરાબર, લોરેન્ટ્ઝ બળની શોધ કોની કરી હતી, તો લખ્યું છે એ મુજબ H.A. લોરેન્ટ્ઝ, એમ્પિયર અને બીજા ઘણા બધા વૈજ્ઞાનિકોના પ્રયોગો ઉપરથી આ લોરેન્ટ્ઝ બળની શોધ થઈ છે. લોરેન્ટ્ઝ બળ એટલે શું, તો વિદ્યુત બળ અને ચુંબકીય બળના સરવાળાને લોરેન્ટ્ઝ બળ કહે છે. વિદ્યુત બળ આપણે ચેપ્ટર 1માં જોઈ ગયા છે. વિદ્યુત બળ કેટલું છે, QE. ચુંબકીય બળ આની અંદર આપણે જોઈશું કયું છે, Q V ક્રોસ B. Q V ક્રોસ B છે. બંનેમાંથી Q કોમન કાઢી દઈએ તો અંદર રહેશે E વત્તા V ક્રોસ B. ખ્યાલ આવે એટલે આ વાત કરી મેં લોરેન્ટ્ઝ બળની. હવે આપણે જોઈએ ચુંબકીય બળના અમુક પોઈન્ટો, જે પોઈન્ટ તમને નીચે મુજબ આપેલા છે કે ચુંબકીય બળ શરૂઆતમાં છે શું, તો ચુંબકીય બળ આવું એક સૂત્ર છે, અહીંયા લખું છું ચુંબકીય બળ. ચુંબકને ઇંગ્લિશમાં આપણે મેગ્નેટ કહીએ છીએ, મેગ્નેટનો
પ્રથમ અક્ષર m એટલે આપણે એને fm વડે બતાવીશું. ચુંબકીય બળનું સૂત્ર છે q v ક્રોસ b. બરાબર, આ સૂત્ર છે ચુંબકીય બળનું q v ક્રોસ b. હવે એના ઉપરથી ત્રણ અલગ અલગ પોઈન્ટ જોઈએ. નંબર 1, આ જે ચુંબકીય બળ છે fm એ ત્રણ ભૌતિક રાશિ ઉપર આધાર રાખે છે. કઈ કઈ ભૌતિક રાશિ? q v અને b ઉપર આધાર રાખે છે. ફરીથી પહેલો પોઈન્ટ કયો કે ચુંબકીય બળ એ q v અને b પર આધાર રાખે છે. જો આપણો q એટલે વિદ્યુતભાર, જો વિદ્યુતભાર ધન વિદ્યુતભાર હોય તો ચુંબકીય બળ ધન હોય, અને જો ઋણ વિદ્યુતભાર હોય તો ચુંબકીય બળ કેવું હોય? ઋણ મળે છે. એટલે આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ લઈએ કે જો આ જે v અને b એ બંનેનો કેવો ગુણાકાર છે? ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકારને આપણે શેના વડે બતાવીએ છીએ? સદિશ વડે. એટલે આને આવી રીતના લખી શકાય fm બરાબર q v b sin થીટા. fm બરાબર શું લખાય? q v b sin થીટા. જ્યાં થીટા એ કોની વચ્ચેનો ખૂણો? v અને b વચ્ચેનો ખૂણો. થીટા એ કોની વચ્ચેનો ખૂણો? v અને b વચ્ચેનો ખૂણો. જો v અને b પરસ્પર સમાંતર હોય એટલે કે બંને વચ્ચેનો ખૂણો 0 હોય તો અહીંયા લખું છું કે જો v અને b પરસ્પર કેવા હોય? સમાંતર. એટલે કે બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર કેટલો થાય? 0. જો 0 હોય તો sin 0 ની કિંમત કેટલી થાય? 0 થાય. sin 0 ની કિંમત કેટલી? 0. તો એવા કિસ્સામાં આપણને ચુંબકીય બળ કેવું મળશે? 0. એવા કિસ્સામાં ચુંબકીય બળ કેવું મળશે? 0. જો v અને b પ્રતિ સમાંતર હોય, જો v અને b પ્રતિ સમાંતર હોય એટલે કે બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 180 થાય. એટલે કે અહીંયા લખું છું થીટા બરાબર 180. તો sin 180 ની કિંમત કેટલી થાય? એ પણ 0. અને એવા કિસ્સામાં પણ ચુંબકીય બળ કેવું થાય? 0. એટલે આગળના પોઈન્ટમાં આપણે શું લખીશું કે આ જે ચુંબકીય બળ છે એ v અને b ની દિશા પર આધારિત છે. જો v અને b સમાંતર હોય કે પ્રતિ સમાંતર હોય, આ સમાંતર આ પ્રતિ સમાંતર, બરાબર, એવા સમાંતર અને પ્રતિ સમાંતર બંને કિસ્સામાં ચુંબકીય બળ કેવું મળે છે? આપણને 0 મળે છે. ચુંબકીય બળ ક્યારે મહત્તમ મળે? જ્યારે v અને b પરસ્પર કેવા હોય? લંબ. એટલે કે જો v લંબ b હોય એટલે કે થીટા બરાબર કેટલા હોય? 90. તો sin 90 ની કિંમત કેટલી થાય? 1. માટે fm બરાબર q v b જે કેવું મળશે આપણને? મહત્તમ. એટલે કે v અને b પરસ્પર લંબ હશે તો ચુંબકીય બળ એવા કિસ્સામાં આપણને કેવું મળશે? મહત્તમ q v b. ત્રીજો પોઈન્ટ, જો કોઈ વિદ્યુતભાર ગતિ જ ના કરતું હોય એટલે કે વિદ્યુતભાર કેવો હોય? સ્થિર. જો વિદ્યુતભાર ગતિ ના કરતું હોય, વિદ્યુતભાર સ્થિર હોય એટલે કે વિદ્યુતભારનો વેગ કેવો થાય? 0. જો કોઈ વિદ્યુતભાર સ્થિર હોય તો એનો વેગ કેવો થાય? 0. જો એનો વેગ 0 થાય તો એના પર લાગતું ચુંબકીય બળ, આ સૂત્ર છે, સૂત્રમાં v ની જગ્યાએ તમારે શું લખી દેવાનું? 0. જો v ની જગ્યાએ 0 હોય તો ચુંબકીય બળ કેવું મળશે તમને? 0. એટલે ચુંબકીય બળનું મૂલ્ય કેવું મળ્યું? 0. તો આ વાત કરી આપણે ચુંબકીય બળની. લોરેન્ટ્ઝ બળ એટલે શું? વિદ્યુત બળ અને ચુંબકીય બળનો સરવાળો. ચુંબકીય બળ શું છે? તો fm બરાબર q v ક્રોસ b. આ જોઈ લો સહેજ. હવે જુઓ આગળનો ટોપિક લઈએ આપણે 4.2.3 એટલે કે એનું નામ છે વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર વડે ઉદ્ભવતું ચુંબકીય બળ શોધો. એટલે કે તાર પર ઉદ્ભવતું આપણે શું શોધવાનું છે? ચુંબકીય બળ. તો અત્યાર સુધી આપણે જોયું એ પ્રમાણે ચુંબકીય બળનું એક સૂત્ર જોયું. Fm
હવે આપણે આગળ જઈએ કે ધારો કે આપણી પાસે L લંબાઈ અને એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક તાર છે. જો અહીંયા એક તાર બતાવ્યો છે જેની કુલ લંબાઈ કેટલી છે L અને એના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે A. તો એ તારનું કદ જોઈ લઈએ. ધારો કે આ તાર એમાંથી વહેતો પ્રવાહ I, એની લંબાઈ લઈ લઈએ L અને આડછેદનું ક્ષેત્રફળ લઈ લઈએ A. બરાબર. તો આ તારનું કદ લઈ લઈએ. ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એ તારનું શું થઈ જશે? કદ થઈ જશે. હવે એકમ કદ દીઠ રહેલા અણુઓની સંખ્યા n હોય એટલે અહીંયા લખું છું એકમ કદ દીઠ વિદ્યુત ભારની સંખ્યા કેટલા લઈ લઈએ? સ્મોલ n. તો આપણી પાસે કુલ કદ કેટલું છે? an. તો અહીંયા શું લખીશું? an કદ દીઠ વિદ્યુત ભારની સંખ્યા બરાબર કેટલી થશે? જેને આપણે કેપિટલ N કહીએ, સ્મોલ n e n. સમીકરણ નંબર 2. હવે આપણને ખ્યાલ છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. અહીંયા લખું છું કેપિટલ Q બરાબર n e લખીએ છીએ. શું લખીએ છીએ? કેપિટલ Q બરાબર n e. પણ અહીંયા આપણે પર્ટિક્યુલર ઇલેક્ટ્રોનની વાત નહીં કરતા, અહીંયા પણ વાત કરીએ છીએ વિદ્યુત ભાર વાહક. એટલે e ની જગ્યાએ આપણે Q લઈશું. એટલે અહીંયા લખી કાઢીશું Q. હવે n ની જગ્યાએ સમીકરણ 1 ની કિંમત મૂકી દો. તો Q બરાબર શું થશે? n e l અને અહીંયા આવશે Q. બરાબર. એટલે આપણને Q નું સૂત્ર મળી ગયું. આ જે Q ની કિંમત મળી એને સમીકરણ નંબર 3 કહીશું. આ 3 ની કિંમત 1 માં મૂકવાની છે. એટલે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો ચલો મૂકો કિંમત. તો Fm બરાબર શું થશે? Q ની જગ્યાએ n e l q vd ક્રોસ v. હવે સદિશનું થોડું હેરાફેરી કરીએ તો L અહીંયા લઈ લઈએ તો n a vd q અને અહીંયા જશે L ક્રોસ v. એટલે સદિશને vd ઉપરથી લઈ શેના ઉપર આપ્યો? L પર આપી દીધો. હવે આગળ જુઓ તો આપણી પાસે ચેપ્ટર 3 ની અંદર ભણી ગયા મુજબ I બરાબર ના આવડે એવું સૂત્ર હતું. I બરાબર n a vd e. આવું સૂત્ર આપણે ચેપ્ટર 3 માં જોઈ ગયા છે. પરંતુ અહીંયા e ની જગ્યાએ આપણે ઇલેક્ટ્રોનની વાત કરવાની નથી. અહીંયા વિદ્યુત ભાર વાહકની વાત કરવાની. એટલે e ની જગ્યાએ શું લખીશું આપણે? Q. એટલે અહીંયા થઈ જશે n a vd q. તો આ i ની કિંમત આ જે તમને દેખાય છે એની જગ્યાએ શું લખીશું આપણે? I. તો ચુંબકીય બળનું સૂત્ર મળશે. આની જગ્યાએ લખી કાઢીએ I L ક્રોસ B. તો આ જે સૂત્ર છે એ સૂત્ર તમને શું મળ્યું કે વિદ્યુત ભાર વાહક એટલે કે વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું બળ એને કહીએ છીએ આપણે. આ ચુંબકીય બળ જ કહેવાય એક પ્રકારનું. પણ આ બીજું પેલું વિદ્યુત ભાર વાહક પર લાગતું બળ અને આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું બળ. એટલે જ્યારે દાખલામાં તારનું વ્યાખ્યાયિત કરવામાં આવે, તાર આવે ત્યારે ILV સૂત્ર વાપરવાનું અને વિદ્યુતભાર વાહકની વાત કરવામાં આવે ત્યારે QVB એવું સૂત્ર આપણે વાપરવાનું રહેશે. જો ક્યારેક સીધો તાર હોતો નથી, તારનો કંઈક આકાર અચોક્કસ હોય, અનિયમિત હોય, ત્યારે આપણે આ સૂત્ર કેવી રીતે વાપરવાનું? તો આખી લંબાઈ લેવાની નહીં, એના સૂક્ષ્મ શું કરી દેવાના? ટુકડા. અને એ સૂક્ષ્મ ટુકડાનો બળ શોધી અને પછી બધા બળોનો શું કરી દેવાનો? સરવાળો. તો એવા કિસ્સામાં ચુંબકીય બળ કેવી રીતના લખાય? તો Fm બરાબર સિગ્મા I
સુધી રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. ત્યાં સુધી અચૂલો થેન્ક યુ.